પશ્ચિમ બંગાળમાં હવે આંકડો 177 પર પહોંચી ગયો છે. 177 સ્પષ્ટ બહુમતીથી 30 બેઠક વધારે, સ્પષ્ટ બહુમતીથી 30 બેઠક ભાજપની વધારે આવી રહી છે. તૃણમૂલ કોંગ્રેસની રેન્જ બહાર ભાજપ નીકળી ગયો છે અને આ ભાજપની જે ઐતિહાસિક જીતના આંકડા દેખાઈ રહ્યા છે, અંતિમ પરિણામો શું આ જ રીતે ટકેલા રહે છે કે કોઈ મોટો ઉલટફેર આવે છે? કેમ કે 125 બેઠક પરથી ઘટીને તૃણમૂલની લીડ હવે 106 બેઠક પર થઈ ગઈ છે. પણ બીજી બાજુ અસમમાં જોરદાર રાજનીતિ ચાલી છે. હિમંતા બિસ્વા શર્માની મામ્મા મિયા રાજનીતિ ચાલી છે. 99 બેઠકો પર હિમંતા બિસ્વા શર્મા 99 બેઠકો સાથે 20 બેઠકોના ફાયદા સાથે સરકાર બનાવી રહ્યા છે. કોંગ્રેસનો કરુણ રકાસ, ચોથા ભાગની બેઠકો ભાજપ કરતા અસમમાં કોંગ્રેસને મળી રહી છે. જે ગોગોઈ છે એમને સફળતા નથી મળી, ત્યાં ગૌરવ ગોગોઈને સફળતા નથી મળી. પણ બીજી તરફ કેરળમાં કોંગ્રેસ માટે આશ્વાસનના સમાચાર છે. કેરળમાં કોંગ્રેસની બેઠકોમાં બમ્પર ઉછાળો છે અને બહુમતનો આંકડો એટલે કે 71નો જે મેજિક ફિગર છે એ કોંગ્રેસ એકલા હાથે જીતી રહી છે. યુડીએફ ગઠબંધનથી કોંગ્રેસ લડી રહી છે ત્યાં. પણ પશ્ચિમ બંગાળમાં ખેલા હોબે, પશ્ચિમ બંગાળમાં અત્યારનું ચિત્ર છે ખેલા હોબે. તૃણમૂલ કોંગ્રેસ સાથે ભાજપે અને પશ્ચિમ બંગાળની જનતાએ ખેલ કરી નાખ્યો છે. પશ્ચિમ બંગાળમાં કેરળમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી છે. રાહુલ ગાંધી અગાઉ પણ લોકસભામાં કેરળ પહોંચી ગયા હતા. ખબર હતી કે ઉત્તર પ્રદેશમાં નહીં મેળ પડે, પણ ત્યાંની જનતા એ ગાંધી પરિવારને અને કોંગ્રેસને સ્વીકાર્યો છે. પણ કેરળમાં સરકાર આવી એટલે આગામી દિવસમાં કોંગ્રેસનું પ્રેઝન્ટેશન દેશમાં કેવું થશે એ આપણે રાજનૈતિક રીતે ખૂબ સારી રીતે ખબર છે. બંગાળમાં જે રીતે હિન્દુવાદ ઉપર આખું રમ્યું અને સરકાર આવી, પણ કેરળમાં સરકાર આવી અને એનું પ્રેઝન્ટેશન કોંગ્રેસ માટે કેવું થશે? પણ કેરળમાં ભાજપનું જે સેફ્રોન કાર્ડ છે એ નથી ચાલ્યું. જે વિવાદાસ્પદ મૂવી આવી હતી અને એની સાથે કેરળની એક છબી બનાવવાનો પ્રયાસ થયો હતો, પણ ભાજપ એક બ્રાહ્મણવાદ સમેટાઈ રહ્યો છે કેરળની અંદર. હા, અને કેરળની જે જનતા, સૌથી શિક્ષિત જનતા આખા દેશની, એ આ વખતે ત્યાં એક નવા પક્ષને, નવો પક્ષ એટલા માટે કે હંમેશા ત્યાં વામપંથી એટલે કે ડાબેરીઓની સરકાર રહી છે અને પિનરાઈ વિજયન તો છેલ્લા કેટલાય વર્ષોથી કેરળમાં સત્તા ઉપર હતા. પણ આ વખતે કેરળમાં જનતાએ મન બનાવી લીધું છે કે કોઈ નવા પક્ષને આપીએ ડાબેરી સિવાય. તો ત્યાં હવે કોંગ્રેસ અને સાથી પક્ષો સરકાર બનાવશે. પુડુચેરીમાં ભાજપ અને સાથી પક્ષો સરકાર બનાવશે. તમિલનાડુમાં જનતાએ સ્પષ્ટ આંકડો નથી આપ્યો, પણ ટીવીકેને સૌથી મોટો પક્ષ બનાવ્યો છે. ટીવીકે એટલે તમિલગા વેત્રી કઝગમ અને તમામ જે પક્ષો છે દ્રવિડ મુનેત્ર કઝગમ. બિલકુલ, તો આંકડાઓ બદલાઈ ગયા છે. 177 નો આંકડો ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કરી લીધો છે. મમતા બેનર્જી પોતે હારી ગયા છે. જી હા, મમતા બેનર્જી પોતે હારી ગયા છે. મમતા બેનર્જીની પાર્ટી હારી ગઈ છે. જી હા, મમતા બેનર્જી ની પાર્ટી અહીં હારી ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી જીતી છે, એની સરકાર બનવા જઈ રહી છે. મિત્રો, શુભેન્દુ અધિકારી ને મમતા બેનર્જીને લઈને પણ મોટા સમાચાર આપી રહ્યા છે. પણ સૌથી પહેલા ન્યૂઝ રૂમ ગુજરાતને યુટ્યુબ ચેનલ પર ખાસ સબસ્ક્રાઇબ કરી લો. સાંજે 6 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભાજપ કાર્યાલય પર જવાના હોય, તેની ઉજવણી હોય, એ પણ આપને બતાવીશું, તમામ ડેટા પણ બતાવીશું. પણ સૌથી પહેલા યુટ્યુબ ચેનલ પર જઈ ન્યૂઝ રૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હજુ પણ કેટલાક મિત્રો યુટ્યુબ પર માત્ર ચેનલ જોઈ રહ્યા છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. આપ તમામ મિત્રોને વિનંતી છે કે જલ્દીથી જલ્દી પરિણામો બદલાઈ ગયા છે. 107 બેઠક પર ટીએમસી આગળ રહી છે. ગત પરિણામ કરતા 102 બેઠક પર ટીએમસી ને માર પડી રહ્યો છે. તો ભારતીય જનતા પાર્ટી 100 બેઠકો વધી ગઈ છે. ગત વખતે 77 બેઠક હતી, આ વખતે 177 બેઠક, એટલે કે જબરદસ્ત પરિણામ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનું આવી રહ્યું છે. આંકડામાં આપણી સામે જે આંકડાઓ જોઈ શકાય છે, 107 બેઠક પર મમતા બેનર્જીની પાર્ટી અત્યારે સમેટાઈ રહી છે તેવું રુઝાન, અને 177 પાર્ટીની બહુમતથી
ભારતીય જનતા પાર્ટીની જબરજસ્ત વિક્ટરી થઈ રહી હોય તેવા સમાચાર દેખાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહનો પ્રચંડ પ્રચાર, અમિત શાહની રણનીતિ અને તેની સાથે જ નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર છે તે ક્યાંક કામ આવ્યો છે. કિશન, સતત ન્યૂઝરૂમ ગુજરાતને લાખો લોકો જોઈ રહ્યા છે. ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારું એક સબસ્ક્રાઇબ તમારો પ્રેમ છે તે વધારી શકે છે. અમે આજ ઝડપી ગુજરાતના સહિતના કોઈ પણ રાજ્યનું પરિણામ હોય બાકી છે. હજુ અમારા માટે પણ આ ચૂંટણી છે તે લિટમસ ટેસ્ટ છે, કારણ કે 2027માં આપણે મહા કવરેજ કરવાનું છે. ફટાફટ તમે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ કરી દેજો ને પરિણામ અમે તમને દર્શાવી રહ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી કારમી હાર થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ટીએમસીની કારમી હાર થતી હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે જે અત્યારે ચૂંટણી પંચના પણ આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે પણ શરૂઆતી રુઝાનમાં પણ મમતા દીદીની સરકારમાં મંત્રી પદું ભોગવતા 34 માંથી 13 મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે. ખુદ મમતા દીદી પણ ઓક્સિજન પર છે. સરકાર તો એમની બનવાની જ નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઝાલમૂલી ખાય અને ઉજવણી કરી રહ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક भाई हमें अपना जाल बली खिलाओ। हाँ भाई हमें अपना जाल बली खिलाओ। हाँ भाई हमें अपना जाल बली खिलाओ। બસ તો એક જ શબ્દ, એક જ વાક્ય અને માહોલ બદલાઈ ગયો પશ્ચિમ બંગાળનો. ચાલ ભાઈ આપણા ઝાલમુરી ખીલાવો. અને આજ વિડીયોથી ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ પ્રચાર કર્યો અને સતત ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાં લીડ છે તે મળી રહી છે. ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ ન કરીએ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હાલ પશ્ચિમ બંગાળમાં 106 બેઠક, 101 બેઠક ગત વખત કરતા પશ્ચિમ બંગાળમાં કિશન ટીએમસી પાછળ છે. ગયા વખતે 207 બેઠક સાથે વિક્ટરી થઈ હતી. આ વખતે -101 બેઠક, બસ 106 બેઠક પર ટીએમસી, 101 બેઠક પ્લસ અને 178 બેઠક પર ભારતીય જનતા પાર્ટી. કિશન, બિલકુલ. તો ત્યાંની જનતાએ ભાજપ અને ટીએમસી વચ્ચેની જ લડાઈ દર્શાવી છે. કોંગ્રેસને ક્યાંય મેળ નથી પડ્યો. અરવિંદ કેજરીવાલ ગયા હતા ટીએમસીના સપોર્ટમાં, પણ કેજરીવાલજીના ઝાડુનો પણ કંઈ ખાસ ત્યાં પ્રતાપે જોવા નથી મળ્યો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.